નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવરાત્રી દિવાળીને લઈને અત્યારથી જ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે। સાથે 14 તારીખ પહેલા કરી લેજો આ કામ તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયાની લોન। ગુજરાતના મુખ્યમંત્રીની નવી યોજના વગર વ્યાજે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। સાથે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે। પશુપાલકો માટે આવી છે ખુશ ખબર, તો વાહન ચાલકો થઈ જાય સાવધાન। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। સાથે ખેડૂતો ખુશ ખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ? આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશ ખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લઈએ તો નવરાત્રી અને દિવાળીને લઈને વરસાદની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ભારે આગાહી કરી છે। તારીખ 4 થી લઈને 5 સપ્ટેમ્બર દરમિયાન બીજું લો પ્રેશર છે તે અત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં સર્જાશે। સાથે મિત્રો 3 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ છવાશે તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેશે। તેમજ રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે। 3 ડિસેમ્બરથી લઈને રાજ્યમાં કાતિલ ઠંડી ગુજરાતમાં પડશે। બીજી તરફ 22 થી લઈને 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે। તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે। તેમજ મિત્રો 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। ત્યારે સમુદ્ર કિનારે પવનો ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની છે તે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અને આગામી 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થશે। એટલે કે મિત્રો અંબાલાલ પટેલે અત્યારે નવરાત્રી અને દિવાળીને લઈને અત્યારે મોટી આગાહી છે એ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે। રાશન કાર્ડ ધારકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે મિત્રો NFSA અંતર્ગતના જે કાર્ડ ધારકો છે જેઓને રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મળે છે। જોકે મિત્રો ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરનીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે અંતર્ગત મિત્રો લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે દુકાન। અત્યારે મિત્રો ગુજરાત સરકારે રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમના કારણે જે ગરીબ લોકો છે એમને હવે અનાજ છે એ પૂરતું મળી રહેશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરી લે તો અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવામાં મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે। 5 પશુઓની મર્યાદામાં એક પરિવારોને કાર્ડ છે તે આપવામાં આવશે। એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિનામૂલ્યે આપવા માટે અત્યારે સરકારે સૂચના આપી છે। સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો ગુજરાતમાં વરસાદી આફતે અનેક જગ્યાએ વિનાશ વેકર્યો છે। જામનગરમાં અત્યાર સુધી 514 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે। જૂનાગઢમાં પશુપાલન વિભાગની 11 ટીમ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત 100 થી વધારે ગામોની મુલાકાત લઈને 1755 પશુઓની જરૂરી દવા આપીને સારવાર કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે પણ કહ્યું છે કે મિત્રો જિલ્લાના જે પશુપાલકોના જે પશુઓ છે એમના સ્વાસ્થ્યની તકેદારીઓ લેવામાં આવશે, જેમાં પશુપાલન વિભાગ તરફથી 11 ટીમો દ્વારા છે તે જિલ્લામાં પડેલ ભારે વરસાદની અસરગ્રસ્ત 100 થી વધારે ગામોની મુલાકાત લઈને 1755 જેટલા પશુઓ છે એમને ફરીથી દવાઓ આપીને સારવાર કરવામાં આવશે। એટલે કે મિત્રો અત્યારે ગુજરાત સરકારે પશુપાલકોને લઈને મહત્વપૂર્ણ છે એ અત્યારે નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન।
ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ લોન ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય છે એ જમા થતી હોય છે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય, પરંતુ મિત્રો રાજ્ય સરકારથી મળતી જે વ્યાજ સહાય છે એ છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવા માટે ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા છે તે અત્યારે મિત્રો રજૂઆત કરવામાં આવી રહી છે, જેમના કારણે આગામી દિવસોમાં છે તે ખેડૂતોને છે તે હવે વ્યાજ સહાય છે મળતી રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર આપણે નજર કરી લઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી મિત્રો. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું કંઈ નથી મિત્રો. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો આ લોકો છે તે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ મિત્રો સરકારે એક એવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ બનાવી શકશો. તો મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો કઈ જગ્યાએ તમે કરી શકશો અરજી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.government.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો મિત્રો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દે કે લર્નિંગ લાયસન્સ માટે ₹150 ફી લાગે છે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે ₹200 છે એ તમારે ભરવા પડશે. મિત્રો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. 14 સપ્ટેમ્બર સુધી તમારી પાસે તક છે કે તમે ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ આપવામાં આવે છે. આવી સ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે પણ તમે ફ્રીમાં છે તે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો, એટલે કે એક પણ પૈસા તમારે ચૂકવવા નહીં પડે. જેમ કે મિત્રો એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટામાં ફેરફાર કરવા માટે આધાર કાર્ડ છે એ અપડેટ કરવું પડે છે. આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે મિત્રો 14 સપ્ટેમ્બર 2024 પહેલાં તમે આધાર કાર્ડને ઓનલાઈન છે તે અપડેટ કરાવી શકો છો. તો તમારા માટે કોઈ પણ પ્રકારની ફી છે એ ચૂકવવામાં નહીં આવે, એટલે કે તમારે એક પણ રૂપિયા છે તે દેવામાં નહીં આવે. જો મિત્રો તમે 14 સપ્ટેમ્બર પહેલાં તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારે છે તે પૈસા ચૂકવવા પડશે. એટલે કે મિત્રો વહેલી તકે તમે 14 સપ્ટેમ્બર પહેલા તમારા આધાર કાર્ડમાં જે વિગતો છે એટલે કે મિત્રો અપડેટ કરાવી લેજો. ખેડૂતો ખુશખબર આવી છે. જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ₹2000ના 3 હપ્તા છે જમા કરવામાં આવે છે, એટલે કે વર્ષમાં કુલ ₹6000ની સહાય છે તે આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે. ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ₹6000 છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો 2 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. એટલે કે મિત્રો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને ગાંધીજી જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે ₹2000નો 18મો હપ્તો. મિત્રો રાશન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ઉપર મળશે ₹2 લાખ સુધીની લોન. દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્ન યોજના અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડમાં ફક્ત રાશન માટે લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર મફત અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આના પર વ્યાજ દર પણ ઘણો ઓછો હોય છે, એટલે કે સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે.
તો મિત્રો આ યોજના કોના માટે છે તેમના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના BPL કાર્ડ ધારકો છે એમના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારી યોજના અંતર્ગત ચલાવવામાં આવી રહી છે. સાથે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેમના કારણે અસરકાર વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ શકે છે. એટલે મિત્રો આપણે વાત કરીએ તો જે રીતે હરિયાણા સરકારે તેમના રાશન કાર્ડ ધારકો છે એમને એમના રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવા જઈ રહી છે તેમની સરકાર. શું મિત્રો તેવી રીતે પણ આપણા ગુજરાતમાં પણ જે ગરીબ લોકો છે તે રાશન કાર્ડ આધારે જે રાશન લઈ રહ્યા છે એમને પણ હવે રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીનને લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીનને લઈને અત્યારે મુદ્દો છે તે સરકારને ફટકો લગાવી છે. પહેલા તમે ગોચરણ લો છો ને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે. ગામડાના લાખો લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. જી આ મિત્રો હવે 112 ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરવામાં આવશે, જેમના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક કોલ ફોન પર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે, જેથી લાખો ગામડાના જે લોકો છે એમને મોટી ફાયદો થશે. વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી જશે. મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને આયુષ્માન કાર્ડ ધારકો છે તે અત્યારે ધ્યાન આપે. આયુષ્માન ભારત હેઠળ વીમા કવચનું બમણું કરીને 10 લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓને મળશે વ્યાજ વગર 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ લાવી રહી છે અને આવામાં એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. મિત્રો આ લોન એ સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હશે. 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની છે તે લોન મળી શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને ખૂબ જ પ્રમાણમાં છે તે લાભ થઈ શકે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓને છે તે અત્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે છે અંતર્ગત વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મિત્રો એક એવી શરત પણ ઉમેરવામાં આવી છે જે અંતર્ગત આ યોજના હેઠળની લોન ફક્ત એવી જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે મિત્રો SHGની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને છે તે આ યોજના અંતર્ગત લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે 3 કરોડ છે તે મહિલાઓ લાભ લઈ શકે એ માટે અત્યારે જાહેરાત કરી છે.
ખેડૂત દેવા માફીને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક માહિતી અનુસાર ગુજરાતમાં 53,20,626 ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37 લાખથી પણ વધુ ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિમાં એટલે કે માત્ર 10 મહિનાની માસમાં 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ મિત્રો તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બની જાય છે, જેના કારણે તેલંગાણાની સરકારે છે તે 15 ઓગસ્ટના રોજ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ સંપૂર્ણપણે માફ કર્યા છે. જ્યારે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% સુધીના ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે. જે રીતે મિત્રો તેલંગાણા અને ઝારખંડ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે, તેવી રીતે શું ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર